ભરૂચ શહેર જિલ્લામાં તહેવારોને પગલે વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। 532 સ્ટેશન સર્કલ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ડેપ્યુટી એસપી સાંજે સીજે પટેલ તેમજ પીઆઈ વીયુ ગડરિયા સહિતના પોલીસ સ્ટાફે કામગીરી શરૂ કરી। નશામાં વાહન ચલાવતા વાહન ચાલકોથી માંડી તમામ જાતનું ચેકિંગ પોલીસે હાથ ધર્યું છે। तो आपने जणावी दઈએ 532 स्टेशन सर्कल विस्ताરમાં કઈ રીતે અહીંયા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ શહેરમાં અને જિલ્લામાં તહેવારોને પગલે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં શાંતિનો અનુભવ થાય તે હેતુસર નિયમિત ધોરણે ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સૂચના આપેલી છે। તે અંતર્ગત આજે પણ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું। સાથોસાથ આ જે અસામાજિક તત્વો છે જે જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા છે, શરીર સંબંધી ગુનાઓ અવારનવાર કરતા હોય એ લોકોમાં પણ કાયદાનો ડર રહે એ માટે એ લોકોને પણ શોધીને એમની કડક હાથે પૂછપરછ હાથ ધરવામાં આવેલી।